ગીતની ઝાંખી હેરિટેજ પોળની થીમ પર પતંગ મહોત્સવ તો ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે એની પહેલા 9:30 કલાકે ગાંધી આશ્રમની પણ મુલાકાત લેનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જર્મનીના ચાન્સેલર. તેને લઈને આખરે શું અપડેટ છે, કેવી તૈયારીઓ ગાંધી આશ્રમમાં થઈ રહી છે? કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, બે મહાનુભાવો આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે હંમેશા ઉત્સાહ બમણો થઈ જતો હોય છે, ત્યારે ગાંધી આશ્રમ ખાતે કેવી તૈયારી? વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે, સાથે જ જર્મનના જે ચાન્સેલર છે તે પણ ગુજરાત પ્રવાસે છે. જે કોઈ વિદેશી મહેમાનો અહીં આવતા હોય છે ને તે ગાંધી આશ્રમની મુલાકાત ચોક્કસ લેતા હોય છે. ગાંધી આશ્રમ ખાતે જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે ને સ્વાગત માટે થઈ અને અલગ અલગ બેનરોથી સમગ્ર આશ્રમ પરિસર જે છે તેને સજાવવામાં આવ્યું છે. 9:30 કલાકે આ બંને મહાનુભાવો છે તે અહીં પહોંચશે અને આશ્રમની મુલાકાત લેશે. પરંપરાગત રીતે રેંટીઓ પણ તેમના દ્વારા કાંતવામાં આવશે અને ત્યારબાદ અહીંથી રવાના થશે. 10 વાગે પતંગોત્સવ ખાતે પહોંચશે ને ત્યારબાદ 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠક છે તેમાં આ બંને મહાનુભાવો હાજર રહેશે અને ત્યારબાદ જે જર્મન ડેલિગેશન છે તેની સાથે પીએમ છે તે લંચ કરશે અને ત્યારબાદ અહીંથી દિલ્હી જવા રવાના થશે. દ્રશ્યો અહીંના જોઈ શકાય છે કે સમગ્ર આશ્રમ પરિસર છે તેને અહીં સજાવવામાં આવ્યું છે. સામાન્ય લોકોનો પ્રવેશ જે છે તે અટકાવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં હાલ રાખવામાં આવ્યો છે. 9:30 કલાકે આ બંને મહાનુભાવો જે છે તે અહીં પહોંચશે અને આશ્રમ ખાતે આ બંને મહાનુભાવો છે તે મુલાકાત લેશે. 2014માં મોદી જે છે તે વડાપ્રધાન થયા ત્યારબાદ અનેક વિદેશી મહાનુભાવો છે તે ગુજરાત મુલાકાતે આવી ચૂક્યા છે અને લગભગ તમામ નેતાઓ જે છે તેણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના સંસ્મરણો છે તેને યાદ કર્યા હતા. બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.